રીમાન ઇન્ટિગ્રેશનનું 5મું લેક્ચર ચાલુ કરીએ. થિયરમ નંબર 24 આ છેલ્લું થિયરમ છે તમારું. ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ, પ્રથમ મધ્યકમાન પ્રમેય. પરીક્ષા માટે પૂછાય કે સ્ટેટ એન્ડ પ્રૂવ ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ. f is a continuous on AB, then there exists gamma belong to AB such that a to b fx dx બરાબર f gamma into b minus a. આમાં ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ યાદ રાખવાનો કે આ ક્યારે ચાલે કે ફંક્શન કેવું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ. આ એનો ગુણધર્મ છે. સાબિત બહુ સહેલી એની. બધા પ્રમેય આપ્યા, મધ્યકમાન પ્રમેય અહીંયા 3-4 મધ્યકમાન પ્રમેય છે. એ બધા પાછલા તમારા એસાઇનમેન્ટમાં છે. બધા સહેલા પ્રમેય. જો સાબિત પહેલા નહીં આપું. f કન્ટિન્યુઅસ આપેલું છે તો આપણને ખબર હોય કન્ટિન્યુઅસ બધા કેવા હોય, ઇન્ટિગ્રેબલ હોય. ઇન્ટિગ્રેબલ એટલે બાઉન્ડેડ હોય. f is a bounded. બાઉન્ડેડ નો અર્થ શું થાય? એનું મૂલ્ય સ્મોલ એમ ને કેપિટલ એમ ની વચ્ચે હોય. એનો અર્થ એવો થાય સ્મોલ એમ એટલે મિનિમમ કિંમત, કેપિટલ એમ મેક્સિમમ કિંમત. બે તમને સ્મોલ એમ કેપિટલ મળે એની વચ્ચે બધા એફએક્સ આવી જાય. હવે આપણે રકમમાં જોઈ ગણવાનું તમારે શું લાવવું? a to b fx dx એનું સંકલન કરી દેવાનું. એમ તો બહાર આવી જશે એટલે અહીંયા આનું b માઇનસ a થાય. બદલું એમના એમ રે, કેપિટલ એમ બહાર આવી જાય. અરે વાહ, તેનું b માઇનસ a થાય. એનાથી ભાગી નાખો b માઇનસ a થી. હવે ફરતી જુઓ, સ્મોલ એમ શું છે? ઇન્ફિમમ છે fx નું. કેપિટલ એમ સુપ્રીમમ છે એટલે fx ની કિંમત આની વચ્ચે હોય. મતલબ કે સ્મોલ એમ ને કેપિટલ વચ્ચેની દરેક કિંમત એ f ની કિંમત થાય. એક ગામા એવો મળે, એક ગામા એવો મળે. કેમ મળે? એ બી માં ક્યાં મળે? આના f ગામા કહેવાય, વતલા ભાગના. f નું કોઈ મૂલ્ય છે f ગામા, ચોકડી ગુણાકાર એટલે પ્રમેય પૂરું થઈ ગયું. ખ્યાલ આવી ગયો? એટલે સહેલું પ્રમાણે તમારે મેઇન તો થિયરી યાદ રાખવાની કે આ થિયરમ, આ સૂત્ર ક્યારે ચાલે? ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો જ ચાલે. આ યાદ રાખો, બરાબર? પછી બીજું થિયરમ છે સેકન્ડ મીન વેલ્યુ થિયરમ, પણ એ તમારી જાતે એસાઇનમેન્ટમાં છે. E3 આપણે વાપરીશું, બતાવીશ જરા આવશે ત્યારે. સ્ટેટમેન્ટ ખાલી જોઈ લો. એમાં શરત શું? આપણે એક્ઝામ્પલ આવશે ગણવાના એટલે યાદ રાખવાની કે બંને વિધેય ઇન્ટિગ્રેબલ હોવા જોઈએ. જી નું મૂલ્ય કાં તો ધન કાં તો ઋણ હોવું જોઈએ. તો શું લખાય? મ્યુ ઇન્ટુ a to b g થાય. ટૂંકમાં ધન કે ઋણ જેવું અંદર રાખવાનું, મ્યુ બહાર રાખવાનું. મ્યુ શું? તો સ્મોલ એમ ને કેપિટલ વચ્ચેની કોઈ કિંમત છે, બરાબર? પછી એક બીજું થિયરમ આવશે, એનું નામ વાઇસ્ટ્રોસ નું થિયરમ, સેકન્ડ બીજું થિયરમ. એ બી એસાઇનમેન્ટમાં છે. એમાં બી તમારે રિઝલ્ટ યાદ રાખવાનું. f ની જે કન્ટિન્યુઅસ હોય, f ઇઝ અ મોનોટોનિક એટલે વધતું કાં તો ઘટતું હોય તો શું થાય? ધેન ધેર એક્ઝિસ્ટ એક નંબર મળે ગામા a અને b ની વચ્ચે, a to b fx dx બરાબર fa ઇન્ટુ એ નીચે હોય fa લખવાનું, ઉપર ગામા આવે. અને b f બી લખવું હોય તો b આવે, નીચે ગામા આવે. આ સૂત્ર આપણું, એને વાઇસ્ટ્રોસ નું પ્રમેય કહેવાય. હજુ ત્રીજું એક પ્રમેય છે છેલ્લું, એનું નામ બોને નું પ્રમેય. બી એસાઇનમેન્ટમાં છે એટલે 3 તમારા નાના એસાઇનમેન્ટ આપ્યા મેં તમને. મીન વેલ્યુ થિયરમ, આ બોનેટ નું મીન વેલ્યુ થિયરમ. યાદ રાખવાનું, જી ઇન્ટિગ્રેબલ જુઓ, એફ મોનોટોનિક અને નોન નેગેટિવ જુઓ. મોનોટોનિક અને નોન નેગેટિવ. મોનોટોનિક એટલે વધતું કાં તો ઘટતું, નોન નેગેટિવ એટલે ઋણ ના હોય, ઋણ સિવાયનું ગમે તે હોય તો શું થાય? એક ગામા એવું મળે, a to b
fx ગુણાકાર આ બાજુ ડાબામાં ખાસ તો મેં આને ક્યારે વાપરવાનું બતાવું. દાખલામાં શું થશે તમને એમ કીધું છે કે બોનેટનું મીન વેલ્યુ થિયરમ વાપરી એક્ઝામ્પલ ગણો. તમારે ચેક કરવું પડશે કે એફ મોનોટોનિક જુઓ. મોનોટોનિકના બે પ્રકાર, વધતું કાં તો ઘટતું. તો એની સાઈડમાં સૂચના આપેલી આપણને ક્યારે વાપરવાનું. એફ ઇઝ નોન ઇન્ક્રીઝિંગ, એટલે વધતું ના હોય તો તમે પહેલો વાપરવા જોઈએ અને ઘટતું ના હોય તો બીજો વાપરવાનો. સૂત્ર બે છે. તમારે પેલા જોવાનું કે એફ કેવું છે. જો વધતું ના હોય તો એફ એ લખવાનું અને ઘટતું ના હોય તો એફ બી લખવાનું. કેવી રીતના લખવાની પછી બતાવીશ. આ બધા 3 થિયરમ તમારા એસાઇનમેન્ટમાં છે. અને એક્ઝામ્પલમાં કીધું વપરાય બતાવો. તો થિયરી નહીં આવે, ખાલી એક્ઝામ્પલ જ છે. જેનું એક્ઝામમાં છે હું પ્રમેય પહેલા લખી, એટલે તમારે એકચ્યુઅલી પેમ્ફલેટમાં પહેલા પ્રમેય વાંચવું પડે. તો પહેલું આપણે એક એક્ઝામ્પલ છે કે ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમનું એક્ઝામ્પલ. તો પહેલા આપણે ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ યાદ કરીએ. શરત નંબર 1, એક જ શરત આમાં, એફ કન્ટિન્યુઅસ જુઓ. એટલે આપણે જ્યારે પણ આ પ્રમેય વાપરવું હોય ત્યારે ફંક્શન તમારું કન્ટિન્યુઅસ હોવું જોઈએ. અને એક ગામામાં મળી જાય તો આ શું કહેવાય, ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ ટ્રુ કહેવાય. એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 22. વેરીફાય ધ ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ ફોર. મેં એટલા માટે પ્રમેય કેમ લખ્યું કે તમને ખબર પડે, તમારે આખો વધુ ના પડે. તમારે એક્ઝામ્પલ જ્યારે ઘરે ગણો ને તો પહેલા ફર્સ્ટ વેલ્યુ થિયરમ કાઢવાનું, બાજુ મૂકવાનું પેમ્પલેટ અને પછી જોવાનું. શું શરત હતી પહેલી કે એફ કન્ટિન્યુઅસ હોવું જોઈએ. તો એક્સ ક્યુબ કેવું કહેવાય, આપણને ખબર છે પોલિનોમિયલ ઓલવેઝ કન્ટિન્યુઅસ. એટલે શરત નંબર 1 નું પાલન થઈ ગયું. આપણે એફ કેવું છે, કન્ટિન્યુઅસ. એટલે એફ સેટિસ્ફાય ઓલ કન્ડિશન ઓફ ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ. એક ગામા એવો મળે જ 1 ને 4 ની વચ્ચે. આ સૂત્ર લખવાનું 1 2 4 fx dx f gamma into b minus a. હવે દાખલો 7 12 દાખલો ગણો. fx નું મૂલ્ય લખો, સંકલન કરો, ગામા વધી કાઢો, એટલે થિયરમ પૂરું થઈ જાય. એટલે આમાં કશું સમજાવવાનું નથી, જાતે ખબર પડે. સંકલન શું થાય એનું, x4/4 થાય. ઉપલી સીમા માઇનસ નીચલી સીમા લખો. અહીંયા 4 નો ક્યુબ 64, 256 એકાદ 255 થાય. તો ગામા ક્યુબ ની કિંમત મળે, 3 ભાગ ચાલે 85/4 થાય. તો આપણો ગામા કેટલો મળ્યો, 85/4 raised to 1/3. અને આ કિંમત કેવી, 1 ને 4 ની વચ્ચે છે. એટલે એમ કહેવાય કે ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ વેરીફાઈ થઈ ગયું. ખ્યાલ કે દાખલો બહુ સિમ્પલ એક્ઝામ્પલ, ખાલી કન્ટિન્યુઅસ હોય તો પછી આ સૂત્રની કિંમત લાભનું લખ્યું, એમાં કિંમત લખવાની સાદુરૂપ. પછી દાખલો 12 નો ગણવાનો, ગામા મૂલ્ય વધી કાઢવાનું. એટલે એમ કહેવાય કે ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ વેરીફાઈ થઈ ગયું. એવો જ એક બીજો દાખલો, વેરીફાઈ ધ ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ. યાદ થઈ ગયો. સરસ શું હતી, ખાલી કન્ટિન્યુઅસ ચેક કરવાનું. તમારે એફએક્સ ના 2 ભાગ પાડ્યા, 1 ને 3 ની વચ્ચે લો તો 2 લેવાનું અને 3 થી 5 માં 3 લેવાનું. તો આપણને દેખાય છે આમાં ગણવાનું કશું નથી. 3 આગળ લઈએ ને આપણે તો 3 થી નાનામાં 2 જવાબ આવે, 3 થી મોટામાં 3 આવે. તો 3 આગળ લક્ષ ના મળે, એટલે આ ફંક્શન કેવું હોય, કન્ટિન્યુઅસ નથી. 3 આગળ આપણી શરત શું હતી ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમની, કે આપેલા અંતરાલમાં ફંક્શન બધે કન્ટિન્યુઅસ હોવું જોઈએ. તો અહીંયા વાપરી શકાશે નહીં. એટલે બહુ સહેલો દાખલો જોઈને ખબર પડી જાય કે 3 આગળ જમણું લક્ષ શોધી કાઢો અને 3 આગળ ડાબુ લક્ષ શોધી કાઢો. 2 અલગ અલગ આવે, એનો અર્થ કે ફંક્શન કેવું થાય, લક્ષ ના મળે તો ફંક્શન કેવું કહેવાય, ડિસકન્ટિન્યુઅસ કહેવાય. ડિસકન્ટિન્યુઅસ હોય તો ફર્સ્ટ મીન વેલ્યુ થિયરમ વાપરી શકાય નહીં. એ દાખલા બધા સહેલા છે, ખાલી તમારે પેલું પ્રમેય લઈને બેસવાનું ગણતી વખતે. હવે આપણે એક બીજો દાખલો ગણીએ, સેકન્ડ મીન વેલ્યુ થિયરમ. એનો એક્ઝામ્પલ છે, પહેલા હું સ્ટેટમેન્ટ ફરી યાદ કરાવેલું તમને. કે એફ અને જી કેવા જો ઇન્ટિગ્રેબલ જુઓ. પહેલી શરત, શરત નંબર 2, જીએક્સ કાં તો ધન જુઓ કાં તો ઋણ જુઓ. તો એક મીઓ મળે જે સ્મોલ એમ ને કેપિટલ એમ ની વચ્ચે હોય
કે a to b fx gx dx બરાબર mu into a to b યાદ આમ રખાય જે ધન કે ઋણ હોય ને અંદર રાખવાનું અને મ્યુ બહાર લખવાનો એવો મ્યુ મળવો જોઈએ એટલે તમને રકમમાં જો દાખલો આવતો હશે સ્મોલ m એટલે કેપિટલ માં સુપ્રીમમ સ્મોલ m ઇન્ફીમમ આ એક્ઝામ્પલ 24 નંબર વેરીફાઈ ધ સેકન્ડ મીન વેલ્યુ થિયરમ ફોર હવે ફંક્શન આપેલા હવે તમે જો ચલો હવે આપણે પ્રમેય વાંચીએ ઉપરનું શું પ્રમેય હતું થિયરમની શરત વાંચો પહેલું નંબર 1 f ને g કેવા જો ઇન્ટિગ્રેબલ જો એટલે એનું સંકલન આનું થઈ જાય x²/2 થાય e રેઝ ટુ x થાય પછી g ધન કા તો ઋણ જુઓ તો આપણે ખબર e રેઝ ટુ x કેવું હોય ઓલવેઝ ગ્રેટર ધેન 0 એટલે ઓકે થઈ ગઈ બંને શરતનું પાલન અહીં લખી દેવાનું દાખલો ચાલુ કરીએ હિયર f and g are continuous function on -1 to 1 and continuous always integrable આવું ના લખવું હોય તો ડાયરેક્ટ બી લખો તો ચાલે આનું સંકલન થાય છે આનું સંકલન થાય ઇન્ટિગ્રેબલ કહેવાય ના લખવું તો બી ચાલે આપણે એક પ્રમેય હતું કન્ટિન્યુઅસ ઓલવેઝ ઇન્ટિગ્રેબલ પછી g નું મૂલ્ય લખો એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય પતી ગયું એટલે એમ કહેવાય કે આ વિધેય f અને g એ શું કરે છે સેકન્ડ મીન વેલ્યુ થિયરમની બધી શરતોનું પાલન કરે છે હવે કેપિટલ m નું મૂલ્ય કેટલું થાય સુપ્રીમમ છે કોનું f નું fx એટલે x અને x નું મૂલ્ય -1 ના 1 ની વચ્ચે છે તો -1 ના 1 ની વચ્ચે સૌથી મોટી કિંમત 1 થાય અને સ્મોલ m -1 થાય કહેવાય ગયું દરેક એક્ઝામ્પલમાં આ રીતે ગણવાનું પહેલા શરતો લખવાની પછી સ્મોલ m કેપિટલ વધવાનું હવે આપણે સૂત્ર લખીએ f and g satisfy all condition of second mean value theorem હવે સૂત્ર લખી દઈએ એક મ્યુ મળે જે કેવો હોય -m ને સ્મોલ m ને કેપિટલ m વચ્ચે હોય such that a to b fx gx dx બરાબર mu into a to b gx dx હવે દાખલો 12 માં એટલે દાખલો 12 માં થઈ જાય કોલેજ તો પૂરું થઈ ગયું આમાં કિંમત લખીને સંકલન કરી દો fx એટલે x gx એટલે e raised to x હવે સંકલન હું તમને નહીં કહું સંકલન બરાબર ડાયરેક્ટ લખો પછી તમને પૂછ્યું કોઈને આવડાવ્યું આનું સંકલન e raised to x નું e raised to x થાય ચલો આ ડાબાનું સંકલન કોણ કહેશે કઈ રીતે કરેલું આવડતું બોલો ડાબાનું સંકલન કયા નિયમ પ્રમાણે કર્યું મેં આપણે એફઆઈ માં બી સંકલન ચલાવી દીધું અને મેં ચલાવેલું લીમના કે સાહેબ નહીં ચાલ્યું આવડતું બોલો અને ના આવડતું હોય તો લખી લો બાજુમાં e raised to x into x raised to n એનું સૂત્ર આવતું હતું એ લખ્યું આ સૂત્ર છે કયું સૂત્ર e raised to x into x raised to n સૂત્ર આવું હતું e raised to x બહાર લખવાનું પછી x ની n ભાગ્યા a માઇનસ x નું વિકલન 1 થાય નીચે સ્ક્વેર માં કિંમત લખો ઉપલી સીમા માઇનસ નીચેલી સીમા થોડુંક સાદું પડે આમાંથી આપણે મ્યુ નું મૂલ્ય મળશે 2/e થાય હવે આનો લસા ઉડી જાય બે બાજુથી ચોકડી ગુણાકાર કરો એટલે મ્યુ બરાબર 2/e² -1 આ કિંમત -1 ના 1 ની વચ્ચે થઈ તો શું કહેવાય સેકન્ડ મીન વેલ્યુ થિયરમ ઇઝ વેરીફાઈડ એક દાખલો તમને હોમવર્ક આપીએ આપણે વેરીફાઈ ધ સેકન્ડ મીન વેલ્યુ થિયરમ ફોર fx equal x³ and gx બરાબર x². તો શરતો યાદ કરો f ને g ઇન્ટિગ્રેબલ જુઓ કન્ટિન્યુઅસ ઓલવેઝ ઇન્ટિગ્રેબલ તે લખી દેવાનું g નું મૂલ્ય ધન જ થાય સ્ક્વેર છે એટલે ગ્રેટર ધેન 0 એટલે પતી ગયું બંને શરતનું પાલન થઈ ગયું એક્ઝામ્પલ 24 પર ઉતાર દેવાનું નું જવાબ મેં લખ્યો m નું મૂલ્ય જો દઈ રાખો m ક્યાંથી લખ્યો બતાવું તો fx એટલે x³ છે x નું મૂલ્ય 1 ને 4 ની વચ્ચે હોય એનો ક્યુબ કરો fx નું મૂલ્ય ક્યાં આવે 1 ને 64 ની વચ્ચે આવે સૌથી મોટું 64 કહેવાય સૌથી નાનું 1 કહેવાય એક્ઝામ્પલ 26 એ બી એવો જ દાખલો છે વેરીફાઈ ધ સેકન્ડ મીન વેલ્યુ થિયરમ આ બી તમારે લખવાનું છે અભી આપણે મોડે ચેક કરી લઈએ આ બંને કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેબલ થાય પછી પ્રથમ ચરણમાં કોસ હંમેશા ધન હોય થઈ ગયું ધન એટલે બંને શરતનું પાલન થઈ જાય એક્ઝામ્પલ 24 પર ઉતાર દેવા
ઇન્ટિગ્રેબલ થઈ ગયા. લખવાનું gx ધન હોય, પછી સ્મોલ એમ ને કેપિટલ એમ જોવો તો સ્મોલ એમ ને કેપિટલ એમ શું થાય? સાઈન ની કિંમત હતી ને, આ પ્રથમ ચરણ છે એટલે સાઈન નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય એટલે સુપ્રીમમ એનું 1 થાય તો ઇન્ફીમમ 0 થાય. મેં ખાલી લખ્યો, તમારા લોકો લખવો ના પડે એટલે, બાકી હોમવર્ક આપીએ તો ચાલો. આ સૂત્રમાં કિંમત લખવાની અને ગણ દેવાનું, એફ અને જી ના બધા મૂલ્યો મૂકવાના અને સંકલન કરવાનું. સંકલન હવે નિયમ જાય ભાઈ, તમે લોકો જાતે કરવા. બધું સંકલન જે થાય કરી દેવાનું બે બાજુના. કોસ નું સાઈન થયું, આ બગડો ક્યાંથી આવ્યો ભાઈ? બંને બાજુ 2 થી ગુણ દીધી એટલે સાઈન 2x થઈ જાય ને. નવો સંકલન કરી દો, સાઈન નું માઇનસ કોસ અપોન 2. હવે કિંમત લખો, π/2 એટલે પાઈ થઈ જાય, -1 થાય અને 0 લઉં તો 1 થાય, બગડો આ બાદ લઈ જાય, 4u થઈ ગયા. તમારે u નું મૂલ્ય મળે, એ મૂલ્ય 0 અને 1 ની વચ્ચે આવી ગયું એટલે શું કહેવાય? સેકન્ડ મીન વેલ્યુ થિયરમ વેરીફાઈ થઈ ગઈ. હવે એક બીજું થિયરમ હતું બોનેટનું, એના બી બહુ દાખલા. પહેલા આપણે બોનેટ થિયરમ યાદ કરીએ. આ તમારા અસાઇનમેન્ટ 5. શરત નંબર 1 જી ઇન્ટિગ્રેબલ જુઓ. શરત નંબર 2 એફ ઇઝ મોનોટોનિક એટલે વધતું કાં તો ઘટતું જુઓ અને નોન નેગેટિવ ઋણ ના હોવું જોઈએ. તો શું થાય? બે સંખ્યા મળો ગામા અને મ્યુ. કારણ બે કેમ મળે? કારણ કહું તો મોનોટોનિકના બે પ્રકાર હોય, વધતું કાં તો ઘટતું. એટલે આ લોકો અહીંયા બે સૂત્ર બનાવેલા, e to b f into g dx. તો જો વધતું ના હોય તો fa લખવાનું અને ઘટતું ના હોય તો fb. એટલે આપણે દાખલામાં જોવાનું કે વિધેય જો વધતું નથી તો fa લખવાનું અને ઘટતું નથી તો fb થાય. પછી એ સરખી બધામાં, બરાબર? આટલું ચેક કરવાનું, મોનોટોનિક હોવું જોઈએ એટલે વધતું કાં તો ઘટતું અને ઋણ ના હોવું જોઈએ, ઇન્ટિગ્રેબલ હોવું જોઈએ. એક દાખલો લઈએ 27. વેરીફાઈ બોનેટ મીન વેલ્યુ થિયરમ. ચલો પહેલા મોડેલ ચેક કરી લો. બહુ સહેલા દાખલા, મેઇન આ સ્ટેટમેન્ટ જ છે એ પ્રમાણે ચેક કરો. ચલો, જી ઇન્ટિગ્રેબલ કહેવાય, e raised to x કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેબલ થઈ ગયું. પછી f મોનોટોનિક કહેવાય, તેનું વિકલન કરો. f નું વિકલન f' 1 થાય, 1 ઓલવેઝ ગ્રેટર ધેન 0 અને વિકલન ધન વિધેય વધતું કહેવાય. એટલે આ વધતું વિધેય એટલે મતલબ કે ડિક્રીઝિંગ નહીં, તો નંબર 2 આવશે. વધતું ના હોય તો નંબર 1 આવે અને ઘટતું ના હોય તો નંબર 2 આવે. આપણું વિધેય વધતું છે એટલે ઘટતું નથી એવું કહીએ કે એટલે નંબર 2 આવશે, બરાબર? અને આ ધન જ છે, નોન નેગેટિવ, એટલે બોનેટના પ્રમેયની બધી શરતોનું પાલન થઈ જાય. હવે લખી કાઢીએ. G is a continuous એટલે ઇન્ટિગ્રેબલ થાય. પછી fx is a non decreasing, કાંઈક વધતું વિધેય એટલે ઘટતું નથી એવું કહીએ કે, નોન નેગેટિવ એમાં કારણ લખો. f' નું વિકલન ધન થાય એટલે વધતું વિધેય થયું ને, એટલે વધતું અને ઘટતું તમે ના કહીએ. અને ડિક્રીઝિંગ કહું એટલે નંબર 2 આવો. સૂત્ર નંબર 2 લખવાનો. એક મ્યુ મળો e to b fx cx cx બરાબર fb. એટલે સૂત્રમાં જોજો હજુ બી નોન ડિક્રીઝિંગ કહું એટલે fb આવે છે, નોન ઇન્ક્રીઝિંગ કહું એટલે fa આવે. આપણે નોન ડિક્રીઝિંગ છે એટલે એવું લખ્યું fb, b એટલે 1 લખ્યું. હવે આનું 12માં દાખલો કરી દેવાનો, કિંમત લખી દો, જે સંકલન થાય કરી દેવાનું. આમાંથી મ્યુનું મૂલ્ય શોધી કાઢવાનું એટલે દાખલો પૂરો થઈ ગયો. સંકલનમાં ફરી સૂત્ર આવ્યું, e raised to x into x raised to એનું સૂત્ર લખવાનું. આ બાજુ e raised to x નું e raised to x થાય, ઉપલી સીમા માઇનસ નીચલી સીમા કરી દો. આમાં તમને મ્યુનું મૂલ્ય મળશે, લોગ લેવું પડશે.
કારણ કે e -1 ને 1 એની વચ્ચે આવે log થી ગુણી કાઢો log 1 0 થાય log e 1 થાય એટલે આ મૂલ્ય કેમાં આવે 0 અને 1 ની વચ્ચે આવી ગયું ને તો શું કહેવાય કે આ બોનેટનું પ્રમેય વેરીફાઈ થઈ ગયું. હજી બી દાખલો બોનેટનો જ છે. વેરીફાઈ બોનેટ મીન વેલ્યુ થિયરમ ફોર fx બરાબર gx બરાબર x સ્ક્વેર અને x બિલોંગ ટુ -1 to 1. આમાં આપણે દેખાય ના વાપરી શકાય. કેમ ના વાપરી શકાય? કારણ કે આ વિધેય કાં તો વધતું કાં તો વિકલન કરવા જાઓ તમે તો વિકલન 2x થાય. 2x ધને ના કહેવાય ઋણે ના કહેવાય કારણ કે x નું મૂલ્ય -1 ના 1 ની વચ્ચે એટલે મોનોટોનિક કહીએ કઈ નહીં. એટલે અહીંયા બોનેટનું પ્રમેય તમે ના વાપરી એટલે લખીએ કે ઇટ ઇઝ નોટ મોનોટોનિક. કેમ? તો વિકલન કરો તો 2x થાય. 2x વિશે કશું કહી કાઢી ધને ના કે ઋણે ના કે એટલે વધતું ઘટતું નથી મોનોટોનિક નહીં તો બોનેટનું પ્રમેય તમે વાપરી શકો નહીં. બીજું પ્રમેય વાઇસ્ટ્રોસનું પ્રમેય. સેકન્ડ વાઇસ્ટ્રોસ એ બી આપણે પેલા દાખલો ગણતા પહેલા સ્ટેટમેન્ટ ફરી જોઈ લઈએ. શરત નંબર 1 f નજીક કન્ટિન્યુઅસ જુઓ. શરત નંબર 2 f મોનોટોનિક જુઓ. then there exist ગામા એક મળો e અને b ની વચ્ચે a to b fx dx dx બરાબર fa બીજામાં f2 આવો. દાખલો લઈ આવો. verify Weierstrass mean value theorem for fx બરાબર x સ્ક્વેર gx બરાબર cos x. જો તમે સ્ટેટમેન્ટ લખ્યું તો તમને મજા આવે. બિલકુલ મજા આવે નહીં. એટલે મેં ઉપર લખી તમારા નોટમાં લખી દેવા આવું. ચલો ચેક કરો. પહેલું શરત હતી f નજીક કન્ટિન્યુઅસ છે તો બે કન્ટિન્યુઅસ. f ઇઝ અ મોનોટોનિક એટલે વધતું કાં તો ઘટતું તો આનું વિકલન કરો. આનું વિકલન 2x થાય અને 2x નું મૂલ્ય ધન કાં તો ઋણ હોવું જોઈએ તો આને શું કહેવાય? મોનોટોનિક કહેવાય. આપણે લખી દઈએ x સ્ક્વેર ઇઝ નોટ મોનોટોનિક કારણ કે 2x ધન ઋણે આના પર આધાર રાખે. આપણો અંતરાલ કેવો છે? અડધો ધન અડધો ઋણ છે એટલે આને તમે વધતું ઘટતું ના કહી શકો અને વધતું ઘટતું ના હોય તો તમે વાઇસ્ટ્રોસની કસોટી ના વાપરી. સેકન્ડ વેરીફાઈ નહીં થાય. જો દાખલા કેટલા સહેલા તમે ખાલી સ્ટેટમેન્ટ યાદ હોવું છું કે આ મોનોટોનિક શાકને જોવાનું નહીં તો પતી ગયું તો થિયરમ ના વાપરીએ. ફરીથી આપણે બોનેટના પ્રમેયનો દાખલો ગણીએ. f is a non-negative and decreasing on 0 to 1. ડિક્રીઝિંગ એટલે ઇન્ક્રીઝિંગ નહીં એવું કહેવાય એટલે પહેલું સૂત્ર આવશે બરાબર. અને બોનેટનો થિયરમ વાપરી અને આ દાખલો ગણવાનો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 0 to 1. તો બોનેટનો જે પ્રમેય હતો ને એમાં f ઇન્ટુ g હતા. તમે રકમમાં f આપ્યો પણ g નહીં આપ્યો. f નો જે જોડે જે પદ આપ્યું હોય ને n ભાગ્યા 1 પ્લસ n સ્ક્વેર x એ આપણું g છે. એટલે આપણે ચેક કરી લઈએ. f ઇઝ અ નોન નેગેટિવ રકમ આપેલું અને ડિક્રીઝિંગ એટલે ઇન્ક્રીઝિંગ નહીં એવો થયો. g એટલે આપણે n upon 1 પ્લસ n સ્ક્વેર x સ્ક્વેર રાખો તો g ઇન્ટિગ્રેબલ થઈ જાય કારણ સંકલન મળે છે એટલે એનું tan ઇન્વર્સ થાય. એટલે f અને g સેટિસ્ફાય ઓલ કન્ડિશન ઓફ બોનેટ મીન વેલ્યુ થિયરમ. તો આપણે સૂત્ર લખાય બોનેટનો. f and g satisfy all condition of Bonnet mean value theorem for some mu belong to 0 to 1. શું સૂત્ર હતું લખવાનું. જો આ ડિક્રીઝિંગ હતું એટલે ઇન્ક્રીઝિંગ નથી એવું કહેવાય ને. ઇન્ક્રીઝિંગ નથી એટલે પહેલું આવો fa એના બદલામાં 0 છે. હવે આમાં કિંમત લખી દો. fx ને gx નું મૂલ્ય લખવામાં પછી f0 એમને એમ રહેશે. gx નું મૂલ્ય લખો. હવે જબાનું સંકલન થશે tan ઇન્વર્સ થાય ને. હવે એમને ઉતાર દો f0 આનું tan ઇન્વર્સ થઈ જાય 1/8 tan ઇન્વર્સ x/a.
આપણું સૂત્ર આવી ગયું. n n ઉડી જશે અને સીમાઓ મૂકી દઈએ પહેલા. હવે લિમિટ લઈ લો, રકમમાં લિમિટ છે ને n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો n ઇન્ફિનિટી તરફ જતા રહ્યો અને ઇન્ફિનિટી થાય એટલે tan ઇન્વર્સ ઇન્ફિનિટી થાય એટલે એનું મૂલ્ય π/2 થાય. f0 × π/2 થઈ ગયું સાહેબ. એટલે આ બી સરસ દાખલો, નાનો અને સહેલો દાખલો. શરત એક છે બોનેટનું પ્રમેય યાદ રાખવાનું. હવે બીજો એક દાખલો સેમ બોનેટના પ્રમેય, બોનેટ મીન વેલ્યુ થિયરમ. આપણે લઈ લઈએ કે fx એટલે 1/x લઈએ, gx એટલે sin x. બોનેટની શરતો યાદ કરો. g કેવું જુઓ? મોનોટોનિક જુઓ. તેનું વિકલન કરો. f મોનોટોનિક જુઓ એટલે f નું વિકલન થાય 1/x નું -1/x² નેગેટિવ થઈ ગયું તો ડિક્રીઝિંગ ફંક્શન કહેવાય. ના કન્ટિન્યુઅસ તો છે જ બધા ઇન્ટિગ્રેબલ. તો લખીએ g ઇઝ નોન નેગેટિવ, એ બી ધન છે એટલે f ઇઝ નોન નેગેટિવ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન. કેમ એનું કારણ લખી દેવું. એનું વિકલન કરો ઋણ થાય તો આ વિધેય કેવું કહેવાય? ઘટતું કહેવાય. એટલે બીજી રીતે કહું તો આનો ડિક્રીઝિંગ છે, ઇન્ક્રીઝિંગ ના કહીએ એટલે પહેલો નંબર ચાલે. gx એટલે આપણું sin x અને ઇન્ટિગ્રેબલ એટલે f and g satisfy all condition of Bonnet mean value theorem. સૂત્ર લખવા. એક મ્યુ મળે e to b fx gx dx બરાબર fa ઇન્ટુ પેલું આવે કારણ કે આ ડિક્રીઝિંગ એટલે ડિક્રીઝિંગ શું થાય? વધતું નથી, ઇટ ઇઝ નોટ ઇન્ક્રીઝિંગ એટલે પેલું શરત ચાલે ને. સૂત્ર નંબર 1 લખ્યું. આમાં કિંમત લખી દો. f અને g ની કિંમત લખો, આ બાજુ g ની લખો, એ સંકલન કરી દો. સાઇન નું સંકલન માઇનસ કોસ થાય, સીમાઓ મૂકી દો અંદર. હવે રકમ જુઓ, આપણે માનાંક જોવો છે ને, બે વાર માનાંક કરી દો અને બે માનાંક છૂટા પાડો કોસના. અને મોડ કોસ આપણે ખબર હોય લેસર ઇક્વલ 1 થાય એટલે આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1 તો કેટલું થાય? 1 1 લખી દો એટલે 2/, થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. એટલે આ બી સરસ સહેલો દાખલો. શરત એક છે બોનેટનું પ્રમેય યાદ રાખવાનું. ઓકે, બસ એક દાખલો આવ્યો સેકન્ડ બિંદુ થિયરમ આવ્યું. આમાં આપણે સેકન્ડ બિંદુ થોડુંક સાબિત છે ને અંદર, એમાંથી એક સ્ટેટમેન્ટ હું લખો એ બતાવું છું. સેકન્ડ બિંદુ થિયરમ of integration f belong to RAB, g belong to RAB and gx કાં તો ધન હોય કાં તો ઋણ હોય તો એક સંખ્યા મળે સ્મોલ એમને કેપિટલ વચ્ચે કેવી મળે? જો આ ક્યાંથી લાવે બતાવું તમને, તમે સાબિતી કાઢો. સેકન્ડ બિંદુ પહેલા પત્તા પર આપીએ છીએ નંબર 1 એ લખ્યું અહીંયા. કેવી રીતે ખબર પડે કે આ લખવાનું? તો રકમમાંથી ખબર પડે. તમને અસમતા લાવવાની, તમને સેકન્ડ બિંદુ ચેક નહીં કરવાનું. એટલે આપણે પેલું ડાબા જબા મ્યુ અથવા નહીં કરી. આપણે કીધું અસમતા લાવો, ક્યાંથી લાવો? સેકન્ડમાંથી લાવો. તો આપણે સેકન્ડની સાબિતીમાં જુઓ નંબર 1 હશે એ લખી દેવાની. આપણે તારે ભૂલી ગયા એક મિનિટ હોતી 1 મિનિટમાં. મ્યુનું મૂલ્ય કેવું છે? સ્મોલ અમને કેપિટલ વચ્ચે fx આવે, પછી g થી ગુણી સંકલન કર્યું. આ શું કર્યું? મ્યુના જગ્યાએ fx લખવાનું, બંને બાજુ g થી ગુણી દેવાનું, સંકલન કરો એટલે એક સ્ટેપ રવા દીધું. એટલે હવે આપણે આમાં કિંમત લખી દઈએ. બે વિધેય એવા લઈએ કે જેથી gx ધન હોય કાં તો ઋણ હોય. હવે ધ્યાન રાખજો, લઈ જવું આપણે ઇમ્પોર્ટન્સ છે. fx એટલે 1/1 + x લો, gx એટલે 1 લો. તમને એમ થાય કે કેવી રીતે ખબર પડાવું? તો આનું સંકલન લોગ થાય, તમે રકમમાં જુઓ લોગ લાવવાનું એટલે આપણે ખબર પડી જાય. અને gx એક ઉકા લેવાનો તો એક ધન છે, g નો ગુણધર્મ એ તો ધન કાં તો ઋણ હોવું જોઈએ. એટલે આપણે f' કરવાનું તો આ કેવું થશે? વિકલન ઋણ થઈ ગયું તો ઇટ ઇઝ અ ડિક્રીઝિંગ ફંક્શન.
on 0 to x. હવે અસમતાને f થી ગુણો તો અસમતા બદલાઈ જાય, કારણ ઘટતું વિધેય. હવે આનું સુપ્રીમમ કરો તો f0 થાય અને ઇન્ફિમમ કરો તો fx થાય. અને f0 કેટલા થાય? 1 થાય. f0 જો x ના જગ્યાએ 0 મૂકો અને સ્મોલ m fx થાય. પતી ગયું. હવે આપણે પેલા નંબર 1 માં કિંમત લખી દઈએ. સ્મોલ m ના જગ્યાએ આપણે કેપિટલ M1 લખ્યો. અહીંયા કિંમત લખી નંબર 1 અને 2 માં. બરાબર. તો શું થયું? આનું સંકલન થઈ જાય તરત x થઈ જાય, આનું log x log થઈ જાય, આનું બી x થઈ જાય. આવી ગયું. તો મેઇન એમાં વાક્ય કયું હતું આની અંદર? એને હાઇલાઇટ કરી દો. મુખ્ય વાક્ય તમારું આવ્યું છે. આ બધું ગોખવા નહીં ભાઈ, તમારે રકમમાં જોવાનું. રકમ વાંચો પરથી શું લાભ હતું. તો આપણે વચ્ચે લોગ લાવવાનો, એટલે આપણે ખબર પડી જાય કે આ સ્ટેપ લાવવું હોય લોગ, તો આ ક્ષમતા લાવવી પડે. ક્યાંથી લાવવાની ક્ષમતા? તો સેકન્ડ બિંદુ થિયરમ કાઢવાનું પેમ્પલેટ, એમાં નંબર 1 હશે કોઈ થઈ ગઈ પહેલા પત્તા પર, એ લખી દેવાનું. હવે આપણે જી લેવા પડે, એવા લેવા પડે કે વચ્ચે ગુણાકાર હતો ને f ઇન્ટુ જી, તો આપણે ખબર પડી જાય કે 1/1 પ્લસ x રાખો અને g1 રાખો તો ગુણાકાર 1/1 પ્લસ x થાય અને સંકલન લોગ થઈ જાય, એટલે આવી જાય. આ થોડું વિચારવું પડે, પછી જ મેળ પડે. તો એક લાસ્ટ એક્ઝામ્પલ, સેકન્ડ બિંદુ થિયરમનો છેલ્લો એક્ઝામ્પલ. તમે એના જેવું જ છે, અસમતા લાવવાની તમે. તો આપણે પણ અસમતા આખી નહીં લાવવાની, એટલે આપણે બિંદુ થિયરમ જ વાપરીએ. f belong to RAB, g belong to RAB, and gx કાં તો ધન હોય કાં તો ઋણ હોય. f is a continuous on AB, then એક ગામા મળે કે આ સૂત્ર આવ્યું સેકન્ડ બિંદુ એટલે થિયરમ. આમાં કિંમત લખી દો. કઈ કિંમત લખી આપણે? તો અહીંથી રકમમાં જોઈને ખબર પડી જાય કે તમારા એક વિધેય x ની 12 લેવાનું અને એક 5 sin વત્તા 12 cos લેવાનું. જી એવું પસંદ કરો જે ધન કાં તો ઋણ હોય. તો આ જી આમ x ની 12 ને જી રાખો અને આ પાટલું છે એને f રાખો. આપણે લખીએ કે fx એટલે 5 sin વત્તા 12 cos અને gx એટલે x ની 12 જો હવે સરસ તો ચેક કરી લો, આ બંને ઇન્ટિગ્રેબલ. gx ધન કાં તો ઋણ થાય, ધન જ થશે આમાં તો. અને સાઈન કોસ કન્ટિન્યુઅસ હોય એટલે f કન્ટિન્યુઅસ થઈ ગયું, તો બધી શરતનું પાલન થઈ જશે. અંદર મૂકી દો. સંકલન કરી દો. ડાબા એમને એમ રહેશે. 12 ઘાતનું સંકલન શું થાય? 13/13 થાય. x ની 13/13. ડાબા એમને ઉત્તર લો. f ગામા એટલે x ના જગ્યાએ ગામા લખવાનું. હવે ધ્યાન રાખજો, હવાનું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ. 12માં તમને સૂત્ર આવશે a cos વત્તા b sin, એનો વિસ્તાર થાય -r થી r. r એટલે √a² વત્તા b² થાય, એટલે આનું મહત્તમ મૂલ્ય 13 થાય. a એટલે 5 ને b એટલે 12, તો r નો કહેવાય √a² વત્તા b², એટલે 5 નો વર્ગ ને 12 નો વર્ગ એટલે 13 નો વર્ગ, 13 થઈ જાય. આનું મહત્તમ મૂલ્ય 13 થાય, એનો આપણે ઉપયોગ કરવાનો છે. ખબર કઈ દે પણ તો રકમ વાંચો, તમારે લેશો કોઈ લાવવાનું. આના જગ્યાએ 13 લખી દઉં, એનું મહત્તમ મૂલ્ય 13 હોય. એટલે આ જે 5 sin વાળો કૌંસ છે ને એના બદલામાં 13 લખી દઈએ. હા, ઇમ્પોર્ટન્ટ 12માં સ્ટેપ. 13 રૂડી ગયા, દાખલો પૂરો થઈ ગયો. સાઈડમાં કારણ લખી દઈએ. રેન્જ ઓફ f આ સૂત્ર હતું √a² વત્તા b². આનું વિસ્તારનું મૂલ્ય -r થી r, એટલે મહત્તમ મૂલ્ય 13 થાય. આ તમારું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હાઇલાઇટ કરી દો. આનો દાખલો પૂરો થઈ ગયો.
આટલા દાખલા હતા એ બધા મીન વેલ્યુ થિયરમના દાખલા બરાબર. હવે આપણે એક દાખલો બાકી રહ્યો એ રીમાનની વ્યાખ્યાનો બાકી રહ્યો. એવું તમને હવે લાસ્ટ ટોપિક એક જ દાખલો બાકી બધા એક જ ટાઈપના દાખલા આવે જોઈ લઈએ. યુઝિંગ ડેફિનેશન ઓફ રીમાન ઇન્ટિગ્રેશન ફાઇન્ડ એકચ્યુઅલી દાખલા આપણે એફઆઈ ભણેલા છીએ બધા કે વિશિષ્ટ પ્રકારની શ્રેઢીને સંકલનમાં બદલવાના પણ અહીંયા થોડું જુદું છે. આપણે રીમાનની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. એક મેથડ સમજી લો પહેલા હું શું કરીશ અહીંયા પણ સિગ્મા ફેરવી કાઢું લખાય n પ્લસ i. હવે n ને બહાર કાઢ્યું. દરેક દાખલા હવે જે વધ્યા નહીં 34 38 આ એક જ રીતે ગણવાના કોઈ ફરક પડશે નહીં. તમે ખાલી મેથડ સમજી લો. સિગ્મા લખી દીધું n ને બહાર કાઢ્યું ત્યારે ગોઠવી દેવાનું. જો એફઆઈ નું યાદ આવ્યું સિગ્મા અહીં આગળ આવ્યું સંકલન i બાય n x કહેવાનું 1 બાય n dx કહેવાનું તો એનું ઓટોમેટિક શું થાય 0 to 1 1/1 plus x dx થાય. જવાબ આવી જાય. પણ તમારે નહીં કરવાનું. તમને અમને ઉપર લખેલું કે રીમાન ઇન્ટિગ્રલ થી ગણો એટલે મેથડ તો એના છે થોડો ફેરફાર કરીએ આપણે આટલા મૂકી રાખવાનું. અહીંથી આપણને ખબર પડે એફએક્સ કયું લેવાનું 1/1 plus x લેવાનું. એટલે આપણે ધારી લઈએ કે એફએક્સ એટલે 1/1 plus x લો. એક પાર્ટીશન લો લંબાઈની 1/n રાખવાની એટલે 0 to 1 ના ભાગ પાડી દઈએ 0 1/n 2/n by the partition of 0 to 1. fx is a continuous function in 0 1. So integrable થાય automatic. હવે આપણું રિમાન્ડની વ્યાખ્યા લખીએ આપણે. હવે ધ્યાન રાખજો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં લોઅર સમ લીધો અપર બી લઈ શકો તમે કારણ ઇન્ટિગ્રેબલ હોય એટલે લોઅર અપર બંને સરખું જ હોય સંકલનમાં. તો મેં લોઅર લીધું કારણ છે કેમ લોઅર લીધું હું એવી રીતે ગોઠવ્યું કે આવી જશે સારી કારણ કે આ વિધેય ઘટતું વિધેય વિકલન કરો ઋણ થાય યાદ રાખવાનું. જયારે વિધેય ઘટતું હોય ને તે લોઅર લેવાનું અને વધતું હોય તો અપર લેવાનું. યાદ રહેશે બધા દાખલા બે જ મેથડ ઘટતામાં લોઅર આવે વધતામાં અપર. કેમ એ ભાઈ બતાવું. આમાં લોઅર સમને સૂત્ર લખો સિગ્મા સ્મોલ mi ઇન્ટુ ડેલ્ટા xi. નંબર 1 હાલો સ્મોલ અમે વધીએ ઇન્ફિમમ ઓફ fx xi માઇનસ હવે વિધેય ઘટતું વિધેય હતું તો આને f થી ગુણ અસમતા બદલાઈ જાય એટલે છેડા બદલાઈ જાય નાની કિંમત fx આવી જાય. આટલું ઇમ્પોર્ટન્ટ એટલે આપણે ખબર પડી કેમ લીધું આ ઊંધું. હવે રકમ પાછી આવી જશે સાઈડમાં કારણ લખો f is a decreasing on 0 1 because એનું વિકલન ઋણ થયું. હવે આપણે કિંમત લખી દઈએ તો 0 to 1 આ બાજુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા mi નું મૂલ્ય fxi લખીએ ડેલ્ટા xi 1/n છે. જો હવે fx મૂલ્ય 1/x હતું આ બાજુ સંકલન થઈ જાય લોક થઈ જાય. આ બાજુ fx નું મૂલ્ય લખો 1/1 plus xi અને xi ની કિંમત લખી દો i by n. જો રકમ આવી ગઈ તમારી એક્ઝેક્ટ રકમ પાછી આવી અરે જવાબ આવી ગયો લોક 2. હવે જુઓ હું તમને ફરી બતાવી દઉં એક જ દાખલો બધા એક જ મેથડ થી ગણવાના. તમારી રકમ હારી હતી આપણે શું કર્યું n કોમન કાઢી આવું બનાવી એથી આપણે ખબર પડી ગઈ કે fx કયો લેવાનું 1/1 plus x લેવાનું અને ડેલ્ટા xi 1/n લેવાનું. પછી આપણે એનું ગોઠવી દીધું. હવે આમાં સંકલનમાં લોઅર લખાય ને અપર બી લખાય તો ઘટતું વિધેય હોય તો લોઅર લેવાનું અને વધતું હોય તો અપર લેવાનું. બસ હવે બીજો દાખલો બતાવો સેમ કોપી. જુઓ હવે મેથડ સમજી ગયા તમે અને સિગ્મા ફેરવી દઈએ. એક્ઝામ્પલ 34 કોપી શું કરવાનું બતાવી દઉં. પેલા આને સિગ્મા ફેરવી દઈએ સિગ્મા 1/n² વત્તા n² નો કોમન કાઢો એટલે આ ઉડી જાય તો શું થાય અહીંયા 1/n વધે. જો અહીંથી આપણે ખબર પડી જાય વિધેય કોઈ લેવાનું fx એટલે 1/1 plus x² i by n x. fi નું યાદ કરો આ સિગ્મા ને સંકલન કહેવાય
પાઈ બાય ને એક્સ કહેવાય, 1 બાય ને ડીએક્સ કહેવાય. એટલે આપણે અહીંથી સમજણ પડે એફએક્સ કયું આવે 1/1 પ્લસ એક્સ નો સ્ક્વેર થાય. બરાબર. આનું વિકલન કરો તો આનું વિકલન કરું તો આનું ઋણ વિકલન થાય, એટલે ઘટતું વિધેય થાય. તો આમાં બી સેમ એક્ઝામ્પલ 34 કોપી આવે, લોઅર સમ આવશે તો પાઈ બાય 4 આવશે. એટલે એક્ઝેક્ટ કોપી મારી દેજો એક્ઝામ્પલ 34 ની. હવે એક દાખલો પ્રેક્ટિકલમાં રાખી આવો, એક છેલ્લો P5. મેથડ આના જ મેથડ, ખાલી અંડર રૂટ ઉપર. તો આપણે શું કરવાનું, પહેલા અને સિગ્મા બદલી દો. જો મેથડ હું બોલું યાદ રાખો, સિગ્મા બદલી દીધું. હવે લખીએ ચાલે 4n² માઇનસ i². n² નો કોમન કરી લો. fn જેવું ગોઠવવાનું. હવે fn નું યાદ કરો, સિગ્મા ને સંકલન કહેવાય. i બેન x ધારું તો આ dx થઈ ગયું, fx થઈ ગયું, અને આ 1 બેન dx થયું. એથી ખબર પડે fx કેટલો થાય, 1/√4 માઇનસ x². તમારું વિકલન કરો, જો ધન આવે તો વિકલન ધન વધતું વિધેય કે વધતું હોય તો અપર સમ લઈશું, ઋણ આવે તો ઘટતામાં લોઅર સમ લઈશું. એક પાર્ટીશન લઈ લો, બધું એને ઉતાર દેવાનું, 0 1 બાય 2 બાય fx કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેબલ થાય. જો આમાં અપર લીધું હોય, કારણ કે આ વિધેય કેવું છે, આનું વિકલન કરો ધન આવશે. એટલે એમાં કેપિટલ એમાં આવે, કેપિટલ એમ શોધી દઈએ. આ વિધેય વધતું હોય તો f થી ગુણાક્ષમતા ના બદલાય, એટલે fx સાઈડ જવાબમાં આવે. સાઈડમાં કારણ લખવાનું કે વિધેય કેવું છે, ઇન્ક્રીઝિંગ. હવે આપણે નંબર 1 માં આપણે કિંમત લખી દો, આનું સંકલન કરો, સાઇન ઇન્વર્સ થઈ જાય. તમે fn દાખલો ગણીએ એકચ્યુઅલી તો ખાલી આટલું બદલીએ લખવાનું. અહીં fx નું મૂલ્ય પાછું લખી દો, રકમ પાછી આવી જશે. સાઇન ઇન્વર્સ ના પેલે પાઈ બાય 6 થાય. હવે તમે આમાં શબ્દોમાં લખવો લખી દો કે આ લોઅર નંબર કેમ લીધું હોય, તો ખૂણામાં લખી દો કે વિધેય ઘટતું હોય તો LPF લેવાનું, અને વિધેય વધતું હોય તો UPF લેવાનું. બરાબર. બીજું આમાં કોઈ ફરક પડશે નહીં. એવો જ એક દાખલો બીજું છે, તો હોમવર્ક આપવાના, પણ મેં ખાલી લખ્યા તમને બતાવી દઉં. બધા એક જ પ્રકારના, એટલે મારે નહીં લખવાના, કારણ કે તમારે લખવા પડે. તમને કે ઘરે તકલીફ ના પડે એટલે મેં ગણ દીધા, તમે ખાલી જોઈ લો. તમારા લોકો જાતે ગણવાના. મેથડ યાદ કરો, શું કરવાનું, અને સિગ્મા ફેરવવાનું. પહેલા સિગ્મા i = 1 to n 1/2n 3 6 બેકી થાય ને, 3i લખી દીધું. જો 1 લખો એટલે 3 આવે, 2 લખો તો 6 આવે, 1 નો વર્ગ 2 i² થઈ ગયું. હવે આમાંથી n² નો કોમન, n ને બહાર કાઢો એટલે 12n² આવે નીચે, 1 એનાથી ઉડી જાય, એમાંથી n ને બહાર કાઢી લીધો, i બાય n થઈ ગયું, અને છેલ્લે 1 બાય n વધો. તો અહીંથી આપણે ખબર પડી જાય. જો ફરી યાદ કરું, આને સંકલન કહેવાય. i બાય n x ધારો શું થાય, 1/2 + 3x² માઇનસ x² fx થઈ ગયું, અને dx થઈ ગયું. એટલે અહીંથી આપણે ખબર પડી fx કયો લેવાનું. હવે આનું પાર્ટીશન લખી દેવાનું, બધું કોમ્બિન ઉતાર દેવાનું. હવે જો આ વિધેય ઘટતું હશે, ઘણા લોકો લખી લો, એટલે લોઅર સમ લીધો. પછી ઘટતું એટલે સમતા બદલે fx આવી જાવ છેલ્લા. કિંમત હવે સંકલન કરવાના આવે તમારે. એટલે આપણે ડાયરેક્ટ સંકલન કરતા, આમાં લખ્યા પછી સંકલન કરવાનું. એનું સંકલન જે રીતે થતું હોય તે કરી દેવાનું. તમને યાદ નહીં હોય પણ આનું કોઈક શું હતું, એટલે પૂર્ણાંક બનાવવાનું, અને પૂર્ણાંક બનાવી દઈએ. અવયવ પાડો તો ચાલે, અને પૂર્ણાંક બનાવતો ગણાય, 2 રીતે ગણાય. જ્યારે પણ ઉપર એકડો હોય, નીચે બહુપદી આવે ને, તેના 2 રસ્તા. કાં તો પૂર્ણ વર્ગ બનાવો તો ડાયરેક્ટ સૂત્ર આવે, કાં તો અવયવ પાડો. અવયવ પડી ગયા, આંશિક અપૂર્ણાંક ચાલે. E ભાગ્યા પહેલો અવયવ, B ભાગ્યા બીજો અવયવ. હવે એમને કહેતો કે 2 ક્યાંથી આવે, આંશિક અપૂર્ણાંક. હવે એનું સંકલન કરી દો, લોક થઈ જાય, આનું બી લોક થાય. 1 ને 0 કરો એટલે દાખલો એ પૂરો થઈ ગયો. પાછલા 5 દાખલા એક જ પ્રકારે ગણવાના હતા.
પણ તમારે ગણવાના, મારા ગણાયેલા જોવા નહીં, તમે મેથડ ખાલી જોઈ લેવાની. હજી એક છેલ્લો લાસ્ટ એક્ઝામ્પલ બતાવી દઉં, જુઓ હજુ બી સમજણ ના પડે એ લોકો હું જે બોલ્યું આપણો બરાબર. જો આ સિગ્મામાં જ છે, તમારે કશું કરવાની, n ને બહાર કાઢી લેવાનું, n સ્ક્વેર ના, એટલે રૂટના બહાર n આવશે. બીજું અહીંયા 0 થી નહીં ચાલે, 1 થી કરવું પડશે, આપણે થોડો ફેરફાર કરશું. n સ્ક્વેર ને આપણે બહાર કાઢી લીધું એટલે r બાય n થઈ ગયો અહીંયા. હવે ધ્યાન રાખજો, અહીંયા હું 1 થી કરું તો અહીં ધ્યાન રાખો, r 0 કોઈ પેલું પર 0 આવવું જોઈએ ને, અહીં જો 1 લખું તો r - 1 કરી દેવું પડે, એટલે હું 1 થી ચાલુ કરું, 1 to n કરી દઉં, એટલે અંદર શું થાય, r - 1 થાય. ચેક તમે કરી જુઓ, r 0 લખો તો પહેલું પર 0 આવે, 1 લખો તો બી અહીંયા 0 જ આવે, એટલે એના જ રહ્યું ને. હવે આપણે શું કરીએ, પેલું યાદ કરો આપણું f5 નું i બાય છેલ્લે લઈ લઈએ, તો fx કેટલો થાય, fx કહેવાય ને √1 - x સ્ક્વેર, એટલે fx કેટલો √1 - x સ્ક્વેર લીધું. પાર્ટીશન બધું લખી દેવાનું, પછી આ કન્ટિન્યુઅસ ઇન્ટિગ્રેબલ બધું એના જ આવે. પછી આ વિધેય ઘટતું હોય તો લોઅર સમ આવે, વધતું હોય તો અપર સમ આવે. આ વધતું વિધેય કેવી રીતે ખબર પડે, વિકલન કરીને જોઈ લેવાનું, અને આમાં f થી ગુણો તો અસમતાના બદલે fx થઈ જ આવે ખાલી. આ ડિક્રીઝિંગ ફંક્શન એ ધ્યાન રાખજો. કેમ ડિક્રીઝિંગ, તેનું વિકલન કરો તો એનું વિકલન ઋણ આવે. પણ ડિક્રીઝિંગ હોય તો આપણે બધા લોઅર લઈએ, ખબર, આમાં ઊંધું થયું, આ યાદ રાખવાનું, આમાં અપર લીધો. કેમ અપર લીધું કારણ કહું, તમે આગળ રકમ જુઓ, નંબર આગળ હતો ને, એમાં અહીંયા xi - 1 લાવો તમે, એટલે xi - 1 ક્યાંથી આવે, અને f થી ગુણી કાઢો તમે, તો આ ક્ષમતા બદલાય, ઘટતું વિધેય એટલે આ પદ પેલી બાજુ જતું રહે ને, એટલે મોટું કયું થાય, fxi - 1 થાય. હવે આમાં કિંમત લખ્યો તમે, એટલે સુપ્રીમમાં મને xi - 1 થાય. તમને પહેલાથી ખબર છે તમારે xi - 1 લાવવાનું, એટલે આ એક વિશિષ્ટ દાખલો કે વિધેય ઘટતું હોય છતાં પણ એમાં અપર સમ લીધું. કોઈ બી લેવાય, લોઅર અપર ગમે તે, બંને ચાલે, કારણ કે સંકલનમાં સંકલન હોય લોઅર અપર હરખું જ આવે, એટલે આમાં કિંમત લખી દઈએ. હવે તમારે f દાખલો ગણ, આ બાજુનો ડાબાનો ગણ દઈએ આપણે. કઈ રીતે ગણ દઈએ, સૂત્ર હતું √a² - x સ્ક્વેર, x √2 અચળ પદ ભાગ્યા 2 sin ઇન્વર્સ x અપોન a. અને આ બાજુ જુઓ, હવે રકમ આવી જશે, આ કિંમત લખો fx ની, fx નું આવી ગયું, xi માઇનસ ની કિંમત લખો, ઉપલી સીમા માઇનસ નીચલી સીમા કરો. પાછું જો 0 ચાલુ કરી દીધું, એટલે i માઇનસ ને કે r કરી દીધું. એક થોડો અલગ દાખલો હતો, એક વિશિષ્ટ એક્ઝામ્પલ જેમાં વિધેય ઘટતું હોય છતાં પણ આપણે અપર સમ લીધું. કેમ કે રકમમાં થોડું અલગ, i - 1 હતું ને, એટલે આપણે i કરવું પડે, ઊંધું થાય, લોઅર ને અપર લોઅર કર્યું, એટલે આ એક સારો દાખલો. એટલે અહીંયા પૂરું થઈ જાય. આજે જે દાખલા છે એમાં બે દાખલા કેટલા ચલાયા છે, 2 જ ચલાયા. એક મીન વેલ્યુ થિયરીનો દાખલા ચાલ્યા, બીજો ચાલ્યા લોઅર ના સંકલન ના ચાલ્યા. દાખલા બહુ હતા, એટલે બધા ધીરે ધીરે ગણવાના તમારે. હવે જો આપણે એટલે લેક્ચર આવવા દઈએ, આવજો ત્યારે બાય. હવે બધું ઘેરે તૈયાર કરી લેજો.